હાલો માતાજીની આરતીમાં રામ ભરોસેવાળા ભાઈના 501 રૂપિયો જે કોઈ ભાઈઓને માં જગદંબા માં ખોડિયાલની આરતી ઉતારવાનો લાભ લેવો હોય તો ઝડપથી બોલ લખાવી દો, પછી રામા મંડળની શુભ શરૂઆત થાય. હાલો 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 માતાજીની આરતીમાં ભાવેશભાઈ ડાવેરા ના 1 જણે 1 રૂપિયો. બોલ ખોડિયાર માતની. હાલો માતાજીનો આરતી નો જે કોઈ ભાઈઓને લાભ લેવો હોય તો ઝડપથી બોલ લખાવી દો. માતાજીની આરતીમાં ભાવેશભાઈ ડાવેરા ના 1 જણે 1 રૂપિયો. માતાજીની આરતીમાં બહાદુરભાઈ પુનાભાઈ મેયર ના 1501 રૂપિયો. બોલ ખોડિયાર માતની. માતાજીની આરતીમાં બહાદુરભાઈ ના 1501 રૂપિયો. 1 વાર 2 વાર 2.5 વાર પોણા 3 વાર. હાલો માતાજીની આરતીમાં બહાદુરભાઈ ના 1501 રૂપિયો. 3 વાર. બોલ ખોડિયાર માતની જય. હાલો હાલો જસપાલભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે. જસપાલભાઈ હાલો જયેશભાઈ. ઓ અરે દીવડા જગમગ જગમગ થાય. ઓ દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડિયાર માતની થાય. આરતી મારી ખોડિયારની થાય. કે દીવડા જગમગ જગમગ થાય. આરતી ઓ દીવડા જગમગ જગમગ થાય. ઓ દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડિયાર માતની થાય. આરતી મારી ખોડિયારની થાય. દીવડા જગમગ જગમગ થાય. એ મારે અમે લાવ્યા છે ફૂલડાનો હાર. એ ફોડલ મારી લાવ્યા છે ફૂલડાનો હાર. ફોડલ તમે પેરો તો આનંદ થાય. ખોડિયાર તમે પેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. આરતી મારી ચામુંડની થાય. આરતી મારી ચામુંડની થાય. એ દીવડા જગમગ જગમગ થાય. જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી મારી ખોડિયારની થાય. આરતી મારે ખોડલની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ 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 થાય. દીવડા
જગમગ થાય દીવડા જગમગ 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 બસ સદગુરુ બોલીએ ખોડિયાર માતની જય મણિંદા વિઘ્ન વિનાશની મણિંદા વિઘ્ન વિનાશની અને માણી કમલાસની સગા પણ માણી વિસરે હતી માધુ હંસમાહિની માણી દુર્ગા દેહુ સુમરા ઓ વિસરે હતી માધુ હંસવાહિની માણી દુર્ગા દેહુ સુમરા એ આજે રાજા માં દાદા રે કોળલ સમારે મળ્યા
લાડી લાડી લાગુ તમને પાઈ પરાધન ખેલાને દ્વારિકાધીશને સાંભળો એ આરે કેડે રે એક ધારી આગે તમારા બેરા એ આત્મા શિરોહી તલવાર કેડે રે એક ધારી આગે તમારા બેરા યાદે કયા કયા નગરીનો હું તો રાધવી રે એ કિયા હોય મારા નામ કયા કયા નગરીનો હું તો રાધવી રે યાદે પોકારણ ગઢનો રે હું તો રાધવી રે એ યજમાન હોય મારા નામ પોકારણ ગઢનો રે હું તો રાધવી રે યાદે પરાધાન વિનાની સભા મારી સુની રે લાગે એ સુના લાગે પોતાણ ગઢના આજ પરાધાન વિનાની સભા મારી સુની રે લાગે યાદે રાજા નામ બોલાવે પરધાન આવજો રે એ આવો રૂણ રાજાને દરબાર રાજા નામ બોલાવે પરધાન આવજો રે મહારાજા નથી આજ મારો કઈ વાત કે નથી મારો ગુનો તો રાજમાં બોલાનું કારણ અરે વીરા પ્રધાન આજ તમારો કોઈ વાક કે તમારો કોઈ ગુનો નથી વીરા પણ અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એટલું જ ઘણા દિવસ વીતી ગયા ઘણો સમય વીતી ગયો આપણે નગર ચર્ચા કરવા ગયા નથી માટે વીરા આજ ઘોડીલા સાધના કરો આજ આપણે નગર ચર્ચા કરવા માટે જવું છે વીરા અરે મહારાજા આપણા ઘોડીલા તો તૈયાર જ છે
એ આજે રાજાને પરધન બને આલિયા રે એ રાવા મારે લગારા પોધાર રાજાને પરધન બને આલિયા રે હલ હલ બોલ દ્વારિકાધીશ ની જય આવા ગીરના ડુંગર ગજાવતા અને ઓલા હવો જ દેતા દાડ રે એ આવી દાડ રે સુની અમે હામે દોડતા હર રે એ એવા ભળો રે ભાટી ભળવાર આવા કાઠિયાવાડમાં અને તું તો કદી ભૂલો પડી જા મારા ઠાકર રે એ તને સ્વર્ગ રે ભૂલાવું મારા શામળા અરે રે તને બનાવું મારો મોઘેરો મહેમાન એ દે દે મોરલિયા તું મેરી રાણી રાધા दे दे मुरलिया तू मेरी जय ठाकर जय ठाकर ए आवी दे दे मुरलिया तू मेरी रानी राधा दे दे मुरलिया तू मेरी जय द्वारिकाधीश जय द्वारिकाधीश નથી સોનાની વાલા નથી રે રૂપાની નથી સોનાની વાલા નથી રે રૂપાની એ હૈયા ના હીરા લે જડેલી રાણી રાધા દે દે મોરલિયા તું જય ઠાકર જય ઠાકર મારી થોડિયાડી ભલે મારી થોડિયાડી ભલે એ નથી સોનાની વાલા નથી રે રૂપાની નથી સોનાની વાલા નથી રે રૂપાની એ હૈયા ના હીરા લે જડેલી રાણી રાધા તે રે મોરલિયા તું મેરી વાગે છે ગીત જાહે મનારે રંગ નાનું રૂપાળું મારું ગામડું વાગે છે ગીત જાહે મનારે રંગ નાનું રૂપાળું મારું ગામડું
યુના ધીમા આછા નીર રે રંગ ભાર નાનું રૂપાડું મારું ગામડું ઘડી કનાથી ને રંગ મોરલા વગાડો જો મારું જય સ્વર્ગન ભલે હા મારા અજય ઉસ્તાદ ભલે એ મારા વિમલ પેટની મોજ ભલે વિમલ પેટની મોજ ભલે આ મારો મોહિત પેટ હા આ સંગો હાઈલો જાતુરા કરવા મને જવાનું મન થાય ઓ સંગો હાઈલો જાત્રા કરવા અને મને જવાનું મન થાય ઓલા પાનુડા ના કાગળ આવે રે રજુ મને કોણ લઈ જાય હે ઠાકર ઓલા કાનુડા ના કાગળ આવે રે રજુ મને કોણ લઈ જાય સાસુમાં મારા હઠીલા અને ઓલી નણદલ છે નઠાર એ સાસુમાં મારા હઠીલા આનંદ દલ છે નઠા ઓલા જેઠાણી ના જોર બહુ જાજા રે રજ મન કોણ લઈ જાય ઓલા કાનુડા ના કાગળ આવે રે રજ મને કોણ લઈ જાય પીર રે મજાને જન્નત મળી ગઈ રામ પીર રે મજાને જન્નત મળી ગઈ એનાને જાની હમે જોયા કરું એનું નામ લઈને હું તો દુનિયામાં ફરું રામ પીર રે મજાને જન્નત મળી ગઈ રામ પીર રે મજાને જન્નત મળી ગઈ જય રામ પીર જય રામ પીર એ જો મારું માલ્ય હાલ ભલે વગાડો આ સરપંચ छोड़ी मैं अरे हो
સટકી તો લાઈફ સમજો અટકી सुन ले तू बेटे न चढ़ियो हड़ फेटे सुन ले तू बेटे न चढ़ियो हड़ फेटे आयर दी जो ने सटकी तो लाइफ समझो अटकी जो बाप यो वगाड़ो वगाड़ो પડ્યો છે ગોળ ને મીઠી ઓલી હાકોર પડ્યો છે ગોળ ને મીઠી ઓલી હાકોર આપણે રે વાલો રે મારો દ્વારિકાનો હે ઠાકોર હાથું માવું છું રોજ એની આગળ માથું માવું છું રોજ એની આગળ અમને રે વાલો રે મારો થોરિયાડીનો ઠાકર 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 આવું માથું માવું છું રોજ એની આગળ માથું માવું છું રોજ એની આગળ મને રે વાલો રે મારો દ્વારિકાનો હે ઠાકોર મને રે વાલો રે મારો દ્વારિકાનો ઠાકોર જય 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 મુરલીધર જય જય મુરલીધર આ મારો આયર ડાયરો ભલે રાજસ્થાનમાં આવેલું રોડ પોકણગઢ નો રત્નો બારી વાડીના ચારે છેડે ચાર આટા માર્યા મારો મોટો ભાઈ ક્યાંય દેખાણો નહીં તો લાવ એ મોટાને ઝીણો એવો હાથ કરું ને મારા ભાઈને વાડીએ બોલાવું રત્નો બોલાવે રૂપલા રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા રેતીના રણમાં હાલ હાલ રત્નો બોલાવે રૂપલા આવજે માડી ના જાયા રેતીના રણમાં આનો બોલાવે મોટા આવજે હો વીરા મારા રેતી ના રણમાં રત્નો બોલાવે રૂપલા હો વીરા મારા
ઠાકર જય ઠાકર જય ઠાકર એ આ કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ એ મારા રુદાને આ રાણો સાંભળ્યો અરે રે એ તો આવી હાડી તો આરે કાન ચડા કદમ ને જાણ એ ઠાઉ તરો ને જય ઠાકર એકા કદમ ને જાણ એ ઠાઉ તરો ને એ માતા યશોદાજી જુએ તારી વાત એ ઠાઉ તરો ને હા ભાઈ હા ભોજન તમાને દેસુર ભાવતા એ ભોજન તમને વાલા દેસુર લાડવા એ તમને દેસુ કઢિયેલા કાન દો એ ઠાવું કરો ને મારા માથે છે યમુના દીદી હેલ રે હેર જાવ ગમતું નથી જય દ્વારિકાધીશ એ અમે ગાયું દોયા ના આવ્યા હેર જાવ ગમતું નથી એ પછી જો વાસરડા ના ખેલ રે હેર જાવ ગમતું નથી આજ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આ દુઃખના તડકામાં સુખની સાંજ છે એ પગ પડી પાછા તો એ જ પૂર્ણ છે ઓ કદી ન દુભાવીએ ભૈયા એ મના કદી ન દુભાવીએ ભૈયા એ મના ઓ ભાઈઓ બેને મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એ હાચું ભાઈ હાચું એ મારું જીવન સફળ કર્યું મારા રામાજે મારું જીવન સફળ કર્યું મારા રામાજે ખાયા વાલે રામા બાપાજે આ કળિયુગમાં સતયુગની ભાષા રે આ કળિયુગમાં સતયુગની ભાષા રે રામો હવની કરે
ભાઈ જય ઠાકર એ જય ઠાકર મારા વિહામાને. એ રામ રામ ભાઈ રામ રામ એ રામ રામ. કેમ છો ભાઈ મજામાં એ હાકલા ભડકારા તો કહેવાય. તો હારું ભાઈ આકલા ભરકરા હોય ઠાકરની દયા હોય હે ભાઈ ઠાકરના ચાર હાથમાં છે ભાઈ. વાત હાચી હું બોલાયો ભાઈ કાંઈ કામ નથી ભાઈ, તને હાવ હુવાને બોલાવ્યો. હું આ ન હોય ભાઈ મને ખબર છે તારે કામ પડે એટલે જ બોલાયો કામ કાંઈ ને ભાઈ, હવારે તને હાથ ઊંચો કર્યો તે જવાબ ન દીધો. અને રહી વાત ઈ ભાઈ તને હા. ખબર છે આપણે બે ભાઈ પાંચ ગામના પટેલ હા ભાઈ. એ વાંતા વિસ્કા પાર પડવા જાય ભાઈ બરોબર ભાઈ. એમાં ને એમાં રે મૂંગો માલઢોર ભીખો ને 300 મરી જાય ભાઈ હાવ ભૂખો ભાઈ. માટે આમ જો માલઢોર માં ગગાને મોકલવાનો છે ગગો છે ક્યાં બોલે હાલ તને નથી ખબર એમાં તારો છે તો એલા બેદી થયાનો મને કહીને ગયો છે કે હું કાકા ભેગો જાઉં છું અને તું એમ કે ગગો મારા ભેગો આવ્યો નથી તો ગગો છે ક્યાં બોલાવે ને એટલે 10 દી થયા તો મેં એનું મોઢું નથી જોયું. શું વાત કરે છે હા ભાઈ. હાથ પાડ હાલ બોલાય એટલે અહીંયા આવે પછી ઠપકો દો એને લાવ તો ના ના ટંકો કરું ભાઈ. બોલાય બોલાય હે બજારમાં આવે ઈટોળા વિધતો આવે, બજારમાં આવે ઈટોળા વિધતો આવે. એ કોઈના બાપનું નો માને, નક્કી તારું વાવાઝોડું હે આવે. દુશ્મન હોય ભલે 500,000 માં, લડી લે ગગો મારો એકલો મેદાનમાં. દુશ્મન હોય ભલે 500,000 માં, લડી લે ગગો મારો એકલો મેદાનમાં. બજારમાં આવે ઈટોળા વિધતો આવે, બજારમાં આવે ઈટોળા વિધતો આવે. એ કોઈના બાપનું નો માને, ઈ નક્કી તારું પીટ જોને એ આવે. એ આ મારો કાકો હા સાવ એ આ ઉસ્તા આ મારો વિમલ ભેડ હા એ બાપો બજારમાં આવે ઈટોળા વિંદો આવે, બજારમાં આવે ઈટોળા વિંદો આવે. કોઈના બાપનું ન માને નથી બલક હાય હાય. હા મારો ગગો હા. દુશ્મન હોય ભલે 500,000 માં, લડી લે કાકો મારો ઓલી રાજકોટ હા મારો ગગો હા. દુશ્મન હોય ભલે 500,000 માં, લડી લે બાપો મારો આજ ને ચોકડીની બજારમાં. બજારમાં આવે ઉકેડા વેણતો આવે, બજારમાં આવે ઈ પોતા મારતો આવે. કોઈના બાપનું ન માને નથી વલમ વાવાઝોડું આ મારો વિમલ ભેડા. કોઈના બાપનું ન માને નથી વલમ ગલોલિયા આ બોલ. થાકી ગયા હોય એવું લાગો. જય ઠાકર કાકા જય ઠાકર. જય ઠાકર મારો દીકરો. લાવો 2 કિલો હાકર. શું 2 કિલો આકર ક્યાં હતો? ત્યાં તો હું ને ગભો બે ચા પીવા ગયા હતા ખેટલા આપા હોટલે. તને મેં ક્યાં મોકલો તો? ક્યાં મોકલ્યો તો? મને વાડીએ જ મોકલ્યો તો. વાડીએ હતો તું એમ? આ તો હું હજડે વાડીએ જ ગયો તો, કોઈના દાડીએ નતો ગયો. બરાબર પણ એમ નહીં, મેન તારા આપાએ વાડીના શેઠે 4 આટા માર્યા, તું દેખાણો નહીં. તું હતો ક્યાં? હતો ક્યાં એટલે હું વાડીએ જ હતો. પૂછો વિમલા ને ક્યાં વયા ગયા? વેકેશન કરવા જાવશો? હરખાએ કરીને આવજો પાછું ઘડિયા જાવું નહીં. એટલે હું વાડીએ જતો કાકા. વાડીએ નહોતો
નહોતો ના કુંડી આડું જોયું તું અહીંયા શું ડાયટું તું તારા બાપનું હે હું કુંડી આડો હતો પણ પણ અહીંયા શું છે ત્યાં હું ગારાનો ગધેડો બનાવતો હતો હવે ગધેડા જેવડો છો મેં તો કીધું રમશો આ કોણ છે હનુમાન જેવું હે સા કોણ? એ કેમ ભૂલી ગયો હે? થોડક તો લે હાથ ઉપાડે છે કોણ હે ભાઈ આ સસમા કેના ઠપકાર્યા નંબર વાળા દેખાતો નથી કોણ સવે એમ સસમા કોક આવ્યું તું એના જ છે આપડા છે નહીં તારા ક્યાં મારા બે જોડી કોકે તોડી નાખ્યા મેં કોક ના બઠાવ્યા બીજી લપ રેવા દે છે કોણ એમ કહો એટલે આ તારા આપા છે ઓ માય ગોડ મારા બાપા તાઈ શું લાગે બાપા કાલ તો જીન્સ નું પેન્ટ પહેર્યું તું આજ હું ઠપકાર્યું ઈ તો ઠીક તે શું ઠપકાર્યું ઈ કેને મેં તો પ્લાઝો પહેર્યો તે કેનો ઉપાડી આવ્યો આ તું હાથમાં આવ્યું એ પહેર્યું એવું છે ભલે બીજી લપ રેવા દે હવે આમ જો હા હું હા હું બોલાવ્યો એમ કહું હું અલે ભાઈ હવે છે એવું નાનું એવું કામ હાથે નાનું એવું કામ હોય તો એ ગગો હાંફરે એ નકર ધોરી આમ હું તો હોય ગગો આમ જો એ માલઢોર માં જવાનું છે બેટા એ વાત નો બને કેમ તમે બે હું કામ ના છો એટલે આ તું જ આજ તારે શું ભાંગી ગયા છે? ભાંગી કાંઈ નથી ગયા આજ મારે રજા જેવું હતું બપોર પછી એમાં આપણામાં રજા રજા આવે? રાખવાની ન હોય એ. કા નિશાળમાં આવે તો આમાં નો આવે ના આમાં નો આવે અરે અરે. મૂંગો માલઢોર ભૂખો ને તરી સમજી રજા રાખતો તમારે બે ને શું કામ છે એટલે અમારે 5 ગામના પટેલ રહ્યા ગામત્રે જવું ન હોય અરે અરે. તમે બે ભાઈ 5 ગામના પટેલ હા અને ઈ તમે વાંધા ને વચકા બહાર પાડો હા તો મારી માનગી એનું કે કરો ની ઘરે ઈ હવે નો આવે હવે આવે તારા ને મારા બેના બા વાહ ભાંગે હવે હું નહીં હવે ખાવાનું નથી ભાવતું બાપાના તને મેં કીધું હું ક્યારેક ક્યારેક રસો અધર હોય ને ફોડવા હેઠે હોય એ હાઈલા રાખે આયલા હું ભાણામાં આવે એ જમી લેવાય બેટા આવું હા કે ખારું હોય એટલે એ કાંઈ આપણે ની વેણ નહીં આવે હા જઈ હોય તે છોકરાને બોલાવો છોકરાને કોઈ દી પ્રેમથી પૂછ્યું શું છોકરો શું કોથરો કઈ હાડ નથી ઉઠતું છોકરાને કોક દી પ્રેમથી પૂછાય છોકરા તને હું વાંધો કાંઈ છે મારો દીકરો આમ જો તને વાંધો હોય કહી દે બધું હાલ એટલો બધો હાથ ન ફેરવો એલા વાલ કરું છું તને એટલો બધો નહીં વાલ ફાટે ત્યાં સુધી તેમ નહીં ગાયું કેમ નથી જાઉં ગાયુંમાં હું નહીં જાઉં મને નાનો એવો વાંધો છે હું વાંધો છે એ મારા બાપાને ન કહું તો કેને કહીશ તમને મારો દીકરો મને કહીશ હવ મારા બાપાને કહું તો મને હરમ આવે હવે હરામના ગગા ભારી હરમાવડો આય આ પણ એમ કાંઈ ન હોય તમને કહું તો થોડોક વાતમાં પ્રભાવ પડે ને એમ હવ હા ચાલ કહી દે કાંઈ વાંધો નહીં બાપા તમે આમ ખૂણો પકડી લ્યો એટલે હું એક બાજુ જ ઊભો આમ એક બાજુ નહીં નકર આમ કુંડી આડા વયા જાઓ સાનો મનો કહી દે ને જે હોય બાજુ- માર ખાધા વિનાનો નકર બાજુ ગટર છે એ બાજુ થોડેક ઉભા રહ્યો ગંધ લ્યો કહી દે મારો દીકરો હું વાંધો છે હે કાકા હવ તમને કાંઈ લાગતું નથી ગગામાં આવે કે ઘટતું હોય એવું શું ઘટે કાંઈ નથી ઘટતું મારો ગગો હોડે આમ જોજે પૂરેપૂરો છે હે, પૂરેપૂરો હા આ ગામનો પ્લાઝો પહેર્યો ને પૂરેપૂરો એવું તો હાઈલા રાખે ક્યાંક ક્યાંક રોજ રોજ ન હોય ને આવું એવું નહીં હા બાપા એટલે બાપા હું કાકા સ્ટ્રોંગ નંબર લાગી ગયો લવો નો વડ્યો ન હોય નો વડ્યો ને તો હું થયું બોલ દીકરો કાંઈ થયું કાંઈ નથી તઈ કાકાને એટલે હું બાપાને કહી દ્યો હું કહું કે હવે ગગો રહેતો નથી કેમ રહેતો નથી એ ભાઈ હું આ હું કીએ એમ કે ગગો રહેતો નથી છોકરો રહેતું નથી એમ હા આમ જો હાવ એ કાલ રાજકોટ જા હા અને નાની એવી ઢીંગલી લઈ દે હા લે ઢીંગલી એ ભાઈ હા ઢીંગલી મારે હું કરવી કા રમજે મારા કાકાને દ્યો કેમ? ઈ રમશે ઓલું લુલું આલ્યો ને તારો બાપ ટાલ્યો એટલે તારું કહેવાનું શું થાય આ મારે- મારે ઢીંગલી નથી જોતી હે તો આ મારે વહુ જોઈ વહુ હવે વહુના ગગા કેમ કેમ વવારો થાસ છે હજી મોટી મોઈ જેવું ને વવારીનું થાય આ ગભાની આવી ગઈ તો મારી નો આવે હવે તારી આવી જા નિરાય રાખ ને માર ખાઈ તું એટલે એવું કાંઈ નથી તમને કાંઈ ખબર કાલ ગગો ગાઢ બકરા સારવા ગયો તો થોડીક ભી પડી શું થયું અરે ગગો કાલ ગાઢ બકરા સારવા ગયો હા અને મિસ કોલ આવ્યો કેનો ઓનો ઓનો કેનો પણ એલા મારી વહુ કરે કઈ સોનિયા ગાંધી આમાં મિસ કોલ કરવા ન આવે ઠેક વહુનો આવ્યો હા. હું કીધું મિસ કોલ આવ્યો હા મેં તો હરખ પદડીનો થઈને ફોન કર્યો ન હોય અરે પછી ફોન કર્યો ને રિંગ ગઈ હા પછી રિંગ ગઈ ને ભૂંડા હારાય ઉપાડ્યો નબળું બેઠું અરે હવે હાવ નબળું બેહી ગયું પછી પછી કીધું હું કરો જમાઈ રાજા હા મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા છે પેલા સાચું નો કહેવાય કા કા હું થાય એવું કહેવાય કા
નો દે એમ હા પછી ખબર પડે તો હોય લઈને વયા જાય તાઈ એના કરતા અગાઉ કહી દેવું સારું. હા પછી હું થયું પછી કીધું સાંભળો જમાઈ રાજા. હા મેં કીધું બોલો બોલો પપ્પા. હવે પપ્પા વારીના અહીંયા પપ્પા કે અહીંયા પપ્પા કેતો હોય તો આ કઈ પપ્પા છે? તાઈ આ તો પપુડી છે. લાગી પપ્પા કીધા એમ પણ અહીંયા પપ્પા કેવા પડે? કેમ લાયસન્સ કટ થઈ ગયા. હાય મારો દીકરો ભારી સમજણો. કૂપન માંથી નામ નીકળે ઘઉં સોકા બેન થાય. આ પછી શું કીધું તારા હારાય પછી કીધું હા કે સાંભળો જમાઈ રાજા 10 વાગે આવતા હોય તો આવી જાઓ, નકર નકર 11 વાગે બીજા ઠાઠું મારે છે. એટલે એમાં એવું ન હોય શું કહે ભાઈ? એ નો ભાઈ તો આપણે બીજું ગોતશું. એ નહીં નહીં ભાઈ, કેમ? બીજું નહીં, આપણે અહીંયા જ થાય. એમાં શું હીરા માણેક ટાઈકા છે? ના ના, એ મારા માટે તો રોમા માણેક છે. એ ભાઈ હાવ આપણે જો. ક્યાં કરવાનું થાય? ગગો માને એમ નથી ભાઈ. હાવ નથી માને એ ઓણુકુ તું ખમી જા ભાઈ. ઓય ઓય ભાઈ, બરોબર કેમ શું? કેમ ઓણુકું કેમ ઈ ખમી જાય? એટલે તારું થઈ જાય એમ. પરમદી ઘરે ગયો તો મારા કાકી ઘરે હતા. ચા પીવા ગયો તો? હો હા કાઈ તમને ખબર? મને કઈ ખબર અરે નથી. હું ચા પીવા ગયો, હા મારા કાકીએ જે પાટું માર્યું ને મારા કાકાને, હા તા તો ઈ શેટી હેઠે ખાલી દીધા. એટલે હાવ ખોટી નો છે. એ ઘરની વાત અહીંયા નો કરવાની હોય. લે બે નતું શું હે કરે ક્યાંક ગોતવા ગયા તા અહીંયા. એવી વાતો કરવાની છે આયા? હવે આમ જો તું સાનો મને વયો જા માલઢોરમાં માલ ઢોરમાં હું નહીં જાઉં. અને અમે બે ભાઈ જાય તારીઓના આણા તેડવા. હવે રાજી ને? હું વાત કરો હા. તો હું માલ ઢોરમાં જાઉં, કાલ હાલે, ધંધે હજુ- નહીં જાઉં. હજુ- હા, હું હાથમાં લઈ આવ્યો. એ તો ગગો ધંધે સડ્યો ને હવે. શેનો ધંધો? અરે પ્રગતિના પંથે હાલે છે. ન હોય અરે તમારી બેન આવું હોય, જગ્યા ખાલી છે. પેલો આપણે ધંધો જ કેમ મારો દીકરો શું કરે? આવું તો છે વાત હાચી. પેલા આ નો પાડી. તારું કઈ નક્કી ન હોય. ધંધો શેનો સોખવેટ કરી કઈ ધંધો હારામાં હારો, શેનો નો. પણ રોકડી દરરોજની આવક. હે હોવ. હોય શેનો ને ધંધો બેટા. મારો દીકરો કરે? એમાં કાંઈ વાત નથી કાકા. શું? મારા કાકો હાવીણો મારે ને તમે પાણી નાખજો. એય એવો ધંધો મારે આપણે નથી કરવો. એટલે આ કાંઈ એવું કાંઈ નથી, સંડાસ બાથરૂમ સાફ કરવાના, બીજું સાનો મનો વયો જા તું. અલા, હે! માલ હવે ઠાકરની દયા છે આપણે હો ગાઢ બકરા હે ઈ કરને આ કરવા જાશે. હો હતા એમાં જ પસા તો ઉલાડી દીધા મેં. આ તો તારા જેવા હશે તો અમ તો બધાય પીએ જા. આ તો કાંઈ વાંધો નહીં, તમે આણા તેડવા જાવ છો હા ફાઈનલ. હા અને આમ ગાયું જાજે ને હમણાં બહુ તારી ફરિયાદ આવે હો દૂધમાં. કા હું થયો? દૂધમાં ઓલા મોંઘીમાં કહેતા હતા કે હાવ પાતળું દૂધ આવે, પાણી જેવું દૂધ. હાવ પાણી જેવું. પણ એને તમારે ખબર ન હોય ને, શું આપણે નળ મોડા આવે. એય એટલે તું વયો જાને સાનો મનો વયો માર જાતો ખાતા જાતો. વિનાનો. અને આપણામાં એવું હોય? આપણામાં એવું ન હોય કાંઈ નહીં. અને કોક દી ફૂલ પાણી વાળું આવે ને હા તો હું એમ કહી દઉં ભે પાણીમાં બેહી ગઈ ત્યાં. જા મારો દીકરો ગાયું જા હો. અને મોંઘી માને હે ને જાજા ફેટનું દૂધ હતતું નથી. ન થતું તઈ કઈ વાંધો ને આપણે નહીં દઈ. ખાટલો પકડે છે. હા અને આમ જો હું શું કહું, હાવ તમે આણા તેડવા જાવ છો હા હાચન, હા તો કાંઈ વાંધો નહીં, હું ગાઢ બકરા સારવા જાઉં છું, બરાબર? હા જાને વહુ ઘેલા અને તેડીને આવજો. હા તેડીને જાઉં છું મોજ કરને. હાલ ભાઈ હાલ લપ અને ગઈ. આમ જોઈ હો હું શું કહું, શું તમે કહે? આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલે હું પસા કાકાના ઉકેડે ઊભો. અહીંયા શું ડાયટું છે? આપણા ગામમાં ઊંસો ઉકેડો કે નહીં? હા તમે આવતા હોય તો દેખાય ને. હા પણ હરક પદુડા તું તો જા ના પકડીને રાખજે ઉતરી ન જાય. નો ઉતરે, ફૂલ ફિટિંગ પોલો છે. હા અને તેડીને આવજો. અરે તેડી આવી જ છે મોજ કરને. અને આમ જોઈ હો હું શું કહું, તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાન ફાકીને એવું ન ખાય. તારે ક્યાં કાવડિયા દેવા પડે પણ એ મારે કાવડિયા ન દેવા પડે એ કઈ વાંધો નથી, તો પણ મારા હાહારાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા. હા ત્યાં આવે અહીંયા મારા કાકા ગડફા કાઢે. એટલે તારા એકના જ હારા તમે બે વધવા દીધા, હે? તમે બે વધવા દીધા. બરોબર પછી જ્યાં આવે અહીંયા ગડફા કાઢે. હા નહીં મારા હાહુ લપસીને પડે ત્યાં ભૂંડીને આપણે લાગી. ભારી આવું ધ્યાન રાખે તું. તો અત્યારનો કળિયુગ. કાંઈ વાંધો નહીં. આમ જો એ બે દી પાન માવા નહીં ખાય પણ હવે તું જા સાનો મનો. બાપા શું અત્યારનો કળિયુગ છે, શું સસરાને પકડો ને પપ્પાને તડકે મૂકો. હવે વયો જાને સાનો મનો કળિયુગ ના ગગા હાલવા માંડે હવે. અને તેડીને આવજો. હા તેડીને જાઉં છું ગાડામાં નહીં બેહારી. હા અને લઈને આવજો. એ હો અને આમ જો એટલે તે તો બહુ કરી હવે જાને ભાઈ. હું કહું, શું તમે આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલે મારા કાકાને ગાડામાં નો બેહાડતા. કેમ મને થોડીક શંકા પડે. એય શેની શંકા પડે? ધોતી ઉતરી ગઈ બાપના આમ. શેની શંકા? એટલે એવી કાંઈ શંકા નહીં. તો આપણા ગાડારિયા બળદ ગાડા નબળા હા
બધે કરિયાવર ભર્યો હોય બરોબર મારો કાકો બેહે હા અને ગાડું લુરકે તો વાત તારી હાસી તારું થઈ જતું હોય ને તો તારો કાકો હાઈલો આય છે હાલી પણ ના હવે ભાઈ. તું જા ના ના સીએનજી રિક્ષા બંધાઈ લેજો હા જા મારા બાપા ભાડું દઈ દે હા જા મારો દીકરો અને તેડીને આવજો અને જા જા હવે કંઈક તો તારા બાપ હામું દયા ખા હા હું કામ દયા ખાવ કા ઈ જેઠાલાલ ની છે સમજો વહુ નો દે ને તો આપણે માન લઈ આવશું એનું હું કામ છે ભાઈ પણ આ ફોટો બદલાવી જાહે એ ના ના કા ઈ નો બદલાવ આવે તો હું તો બટકું ને બાપા એ વાત એ તારી સાચી જા મારો ગગો દીકરો જા અને મારા હાહુ હવે જાજો ટાઈમ કાઢે એમ નથી હા તો જા હવે 3 મહિના માણ ખમે એમ છે હા સીધો ગયો એમ જજ મારો દીકરો આને તેડીને આવજો એલા હા અને આમ જો એલા બહુ કઈ રીતે તો હું કહું હા તમે આણા તેડવા જાવ ને હા તો મારા હાહુ હાટુ ટમેટા વાળા કુરકુરિયા લેતા જઈજો કા કેમ એને બહુ ફાવે એમ ખાટા ખાટા સાઈડ છે તરબૂચ લેતા જાય ઉનારો છે ના ના કેમ ગરામાં બી હલવાય તો હારું હવે સાનમોનો હજડો હજડો વયો જાય હવે આ તો હું જાવત છું તેડીને આવજો આ પણ તું જા તારી વહુ ને તેડી લઈ આવું ને એટલે એમ તેડતા નહીં હે ભાઈ ઈ હાલી હગે છે એ તારે સમજવા ફેર થાય છે આ તો વાંધો નહીં એને 2 પગ આપ્યા એટલે ગાડામાં બેહાડીને તેડીને લઈ આવું એમ કહું છું આ તો વાંધો નહીં તો આય હાવ પણ અવરું જ લેવા વાળો બાપ ના મારું વહુ ના આણા તેડીને નો બધા ઢોર ને દવા પાઈ દઉં આલી ભાઈ હાલ એ નથી જાવ હાલ એ નહીં ઢોર ને હવેડે લઈને પાણી પાઈ દઉં ઓય એવું છે તમારે સમજવા ફેર કયો લવો ન હોય મારા દીકરાથી અને તેડીને જાય જો હાલ ભાઈ આવો નથી આવું જાને ભાઈ હવે હવે બેયના મોઢા જોવ ને હવે જાને ફૂટવાલ અરે ભાઈ હા ભાઈ આજ ગગાની વહુના આણા તેડવા જાવ છે વીરા જાવું છે ભાઈ પણ સાંભળ્યું છે શું ભાઈ કે પોકરણ ગઢના રાજા અજમલરાય આજે પુત્ર પેટે વાંજ્યા છે વીરા શું વાત કરે વીરા અને જો વાંજ્યાના સુકન લઈ આપણી ગગાની વહુના આણા તેડવા જાય ને ભાઈ હા ભાઈ આપણો ગગો પણ વાંજ્યો રહે ભાઈ બરોબર છે ભાઈ માટે રાજના માર્ગે જવું નથી ભાઈ નથી જવું ભાઈ હાલ ભાઈ કેડીના માર્ગે એ ગગાની વહુના આણા તેડવા જાય ભાઈ ભલે ભાઈ હાલ ભાઈ ભાઈ શું કદાચ રાજા અજમલ હામાં મળે તો તો અવડું ફરીનું બોરે દે ભાઈ ભલે ભાઈ સાચું કેતો નહીં ભાઈ હા વીરા હાલો ભાઈ એ અણુલા તેડવા આલા રબારી ભઈ વેવાયુ ના કે રે આલા રે એ તારા સુગન લે આલા રબારી ભઈ વેવાયુ ના માનવે આલા રે સામેથી મળ્યા અજમલ રાજા છોકર એવડા આયો રે અમડો ભરીને બાદ ઓ મારા બારી રે અમડો ભરીને બાદ ઓ મારે અમડો ભરીને બાદ ઓ અરે વીરા વરદાન જી મહારાજ આજે રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે વીરા આજે મારી અને તમારી અસવારી જોઈ અને કેમ અવળા ફરીને ઊભા છે ત્યાં જઈ એમની તપાસ કરો વીરા ભલે મહારાજ હરે રેકા ભાઈઓ હે રેકા ભાઈઓ હા મને વીરા પ્રધાન અને મારા મહારાજને જોઈ અને તમે કેમ અવરું ફરીને ઊભા છો નહીં વીરા પ્રધાન એવી કઈ વાત નથી ભાઈ આજે હું ને મારો ભાઈ ગગાની વહુના આણા તેડવા જતા હોવાથી આજે કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છીએ એમનો અવળું ફરીને વિચાર કરી રહ્યા છે ભાઈ હાચે હાચું બોલો છો હા વીરા પ્રધાન અરે મહારાજા હા રાયકા ભાઈઓ તો કોઈ રીતે સાચું બોલતા નથી અરે વીરા વરદાન જઈને રાયકા ભાઈઓને કહો કે જો આજે સાચું ને સત્ય બોલે ને તો રાજ તરફથી ઇનામ મળે અને એક પણ શબ્દ જૂઠો બોલે ને તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ એમને સત્ય બનાવો વીરા હરે રાયકા ભાઈઓ હા વીરા પ્રધાન મારા મહારાજનું કહેવું છે શું જો સાચું અને સત્ય બોલશો તો ઇનામ મળશે અને ખોટું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે અરે મહારાજ હા વીરા ઠાકરના સોગંદ દેવાના ના હોય મહારાજ આજે અમે નથી કહેતા મહારાજ પણ આજે હરસ પરસ વાતો થાય છે મહારાજ
અરે રાયકા ભાઈઓ, હા મહારાજ. આજ અરસ વરસ એવી રીતે શું વાતો હાલી રહી છે? આજ કહેતા તમારી જીભ જ ગાય છે વીરા. હા મહારાજ. આજે અહીંયા હિંમત રાખજો મહારાજ ને કાન ખોલીને સાંભળજો. આજે અમે નથી કહેતા, પણ આજે નગરમાં આરસ પરસ કેવી વાતો થાય છે મહારાજ. આજે રાયકા ભાઈઓ કહે ને મારા મહારાજ સાંભળજો તમે. કહો વીરા, આજ જે હોય તે સત્ય કહો વીરા.